12th સુધી મારા પેરેન્ટ્સે મારી સ્કૂલ બી નહોતી જોઈ. હું જ એડમિશન કરાવી લેતો હતો. શું વાત કરો છો? હા, ફોર્મમાં સાઇન કરાવી લાવતો હતો એમને જોડેથી, કેમ કે નોકરીવાળા એ લેવલના જે મજૂર જેવી નોકરી હોય છે એમાં રજાઓ મળવીને એ બધું બહુ મુશ્કેલ હોય છે. તો ફોર્મ્સ લઈ જવાને એમની જોડેથી સાઇન કરાવીને એડમિશન જાતે જ કરાવી લેવાનું. સો આજના પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ બંને જો આ સાંભળશો તમને થશે ક્યાંક કમ્પ્લેન હોય છે કે ભાઈ મારા પપ્પાએ મને સારી સ્કૂલમાં ના મૂક્યો, પ્રાઇવેટ સ્કૂલમાં ના મૂક્યો, ટ્યુશન ના કરાયું, અથવા તો જો મને કાશ આ મળ્યું હોત તો હું આ કરી શક્યો હોત. એમાં તમે શું કહેશો? ના, આઈ થિંક બહુ અનરિઝનેબલ ડિમાન્ડ છે પેરેન્ટ્સની. પેરેન્ટ્સ એમની કેપેસિટી પ્રમાણે તમને સારી સ્કૂલમાં મૂકે છે, એમની કેપેસિટી પ્રમાણે તમને ભણાવે છે, દેટ ઇઝ મોર દેન ઇનફ. પછી બાકીનું 100% તમારે આપવાનું હોય છે, સ્ટુડન્ટ્સને આપવાનું હોય છે. પેરેન્ટિંગની જો વાત કરીએ તો આજે તમે જે વાત કરી કે પહેલાં તમે જે ભણ્યા અને આજે તમારી દીકરીને ભણી રહ્યા છો, બીજું શું ડિફરન્સ આવે? એક ફાઇનાન્શિયલ હોય, તમે એજ્યુકેટેડ છો, ખયા છો, પણ એની સાથે બીજા શું સ્ટ્રગલ આવે છે? સ્ટ્રગલમાં વાત કરું તો ઘણા બધા પેરેન્ટ્સ, જેમ મેં કીધું, મને ફૂલ ફ્રીડમ હતી, એટલે મારી પર ક્યારેય પ્રેશર નહોતું કે તું ઘરે બેસ, વાંચ, પેલું રટ્ટો માર. જનરલી બધા પેરેન્ટ્સ એ કરતા હોય છે અને હું મારા ઘરે એ ધ્યાન રાખું છું કે આપણે રટ્ટો નથી મારવો, કન્સેપ્ટ શું છે આપણે એ સમજીએ. તો વિદ્યાર્થી તરીકે એક આજના વિદ્યાર્થીઓને કે અથવા કેવું હોય કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરતા હતા? ટાઈમ જો તમારામાં ધગશ હોય ને તો આઈ થિંક તમારે મેનેજ કરવાની જરૂરત નહીં પડે. તમે જાતે જ એ ઓટોમેટિકલી થઈ જશે કે તમે પોતે ટાઈમ કાઢી લેશો, તમે એડજસ્ટ કરી લેશો. અને લોકો બહુ સારા છે દુનિયામાં, એવું કંઈ નથી. દુનિયા બહુ વર્લ્ડ ઇઝ અ હેપી પ્લેસ. સો વેલકમ કૃષ્ણાભાઈ. થેન્ક યુ શિલ્પાબેન. તમે આટલું જલ્દી તમારું જે શિફ્ટિંગનો ટાઈમ છે અને તમે આ સમય આપ્યો. સો મારે જાણવું છે કૃષ્ણાભાઈ કે લિંક્ડઇન પર તો તમારી પ્રોફાઇલ બહુ સરસ છે, પણ કૃષ્ણાભાઈનું બાળપણ કેવું હતું? કેવી રીતે આ બાળપણની યાત્રાથી લિંક્ડઇનની પ્રોફાઇલ પર જે પહોંચ્યા એના વિશે જણાવો. હા, સફર તો થોડી સ્ટ્રગલિંગ વાળી હતી જ સર્ટનલી, પણ કેવું છે કે હા, સારા લોકો મળ્યા અને ફ્રેન્ડ સર્કલ છે, ફેમિલી છે, બધાનો સપોર્ટ મળતો ગયો. તો હા, યાત્રા તો સ્ટ્રગલિંગ હતી, બટ આઈ એન્જોયડ અ લોટ અને ઘણું બધું શીખવા મળ્યું છે આખી જર્નીમાં. અને આઈ એમ વેરી હેપી ફોર દેટ જર્ની. બાળપણ તમારું કઈ રીતના રહ્યું? તમે કેવું ભણ્યા? કઈ સ્કૂલમાં ભણ્યા? તો સ્કૂલ તો સરકારી સ્કૂલમાં ભણેલો છું હું એકચ્યુઅલી. અને ઘણી વખત એવું પણ હતું કે ઝાડની નીચે બેસીને અમે ભણ્યા છે. સ્કૂલમાં બિલ્ડિંગ નથી, લિટરલી ઝાડની નીચે અમે બ્લેકબોર્ડ લઈને આવતા હતા ઓફિસમાંથી અને બ્લેકબોર્ડ મૂકીને ઝાડની નીચે બેસીને ભણતા હતા. SRP કેમ્પની અંદર અમારી સ્કૂલ હતી. ઘણી વખત ત્યાં એ લોકો ટીયર ગેસ વગેરે છોડીને પ્રેક્ટિસ કરતા હોય ને અમે ભાગી જતા હતા. તો છે, સરકારી સ્કૂલમાં છેક સુધી હું ભણ્યો છું. લાસ્ટમાં ખાલી MBA માટે મારે એક સારી કોલેજમાં એડમિશન લીધું અને ત્યાં સુધી જોબ્સ વગેરે કરીને પૈસા ભેગા કરીને પછી. સો નો બિલ્ડિંગ સ્કૂલનો જે કોન્સેપ્ટ અત્યારે ચાલી રહ્યો છે, લકીલી તમે નો બિલ્ડિંગ સ્કૂલમાં ભણ્યા, રાઈટ? ધેટ વોઝ આર શું કહેવાય, મજબૂરી હતી. હા, પણ એ મજબૂરીમાંથી મહેનત થકી તમે આજે ક્યાંક પહોંચ્યા. સો એટલા માટે કે આજના ક્યાંક એવું કહેવાય છે કે ભાઈ સારી સ્કૂલમાં મૂકો, ખાલી બિલ્ડિંગ મહત્વની નથી, વિદ્યાર્થીની પોતાની મહેનત એમાં છે. સો તમને એ વખતે ક્યારે એવું ના થયું બાળપણમાં કે મારા પરિવારે અથવા મારા પેરેન્ટ્સે મને કોઈ સગવડ ના આપી? ના, ક્યારે જ નહીં. એમને તો 100% મને એમના કેપેસિટી પ્રમાણે 100% સપોર્ટ કર્યો છે કે ભાઈ અમારા જેવી તને મજૂરી નહીં કરવી પડે, કેમ કે પપ્પા ઓબ્વિયસલી મહારાષ્ટ્રમાંથી અહીંયા શિફ્ટ થયેલા હતા ખાલી નોકરી ધંધા માટે, મજૂરી જ કરી રહ્યા હતા. છેક સુધી એમને મજૂરી જ કરી. તો એમની રીતે 100% સપોર્ટ કરતા હતા કે અમારી જેવી મજૂરી ના કરવી પડે, તું તારી રીતે ભણ. અને એમને ઓબ્વિયસલી એ પણ એટલું બધું ભણેલા નથી, તો એમને એટલું બધું ખબર નહોતી પડતી કે શું સપોર્ટ કરવો, કઈ સ્ટ્રીમમાં મોકલવો અને આગળ ક્યાં જવા દેવાનું. તો એમને પૂરો મારી પર ભરોસો કરીને મને મૂક્યો છે કે તું તારી રીતે ડિસાઈડ કર, બટ લોચો ના થાય, પ્રોબ્લેમ ના થાય. તમારા પેરેન્ટ્સે તમને સ્વતંત્રતા આપી પૂરેપૂરી? ફૂલ સ્વતંત્રતા હતી. તમારા પર વિશ્વાસ પૂરેપૂરો મૂક્યો? એક્ઝેક્ટલી. હું તો કહું છું 12th સુધી મારા પેરેન્ટ્સે મારી સ્કૂલ બી નહોતી જોઈ. હું જ એડમિશન કરાવી લેતો હતો. શું વાત કરો છો? હા, ફોર્મમાં સાઇન કરાવી લાવતો હતો એમને જોડેથી, કેમ કે નોકરીવાળા એ લેવલના જે મજૂર જેવી નોકરી હોય છે એમાં રજાઓ મળવીને એ બધું બહુ મુશ્કેલ હોય છે. તો ફોર્મ્સ લઈ જવાને એમની જોડેથી સાઇન કરાવીને એડમિશન જાતે જ કરાવી લેવાનું. અને સરકારી સ્કૂલમાં ફીસ વગેરે બહુ મોટી હોતી નથી, 10, 15, 20 રૂપિયાથી સ્ટાર્ટ થઈ હતી અમારી, એટલે મોટા ચેલેન્જ હતા નહીં. તો તમે જ્યારે વાત કરો છો કે તમારા પપ્પા 12 ધોરણ સુધી સ્કૂલ પણ નથી જોઈ, એડમિશન પ્રોસિજર પણ નહીં, અને આજે તમારી દીકરીના ભણતર માટે તમે કેટલો સમય આપો છો?
ખાસું બધું. હવે તો બહુ ડિફિકલ્ટ લાગે છે. આઈ ડોન્ટ થિંક કે સમય બદલાયો છે. આઈ થિંક એક ગ્રુપ બદલાયું છે. અમે જે વર્ગમાંથી આવતા હતા હવે એ વર્ગ નથી રહ્યો. બાકી હજી આઈ થિંક સ્ટ્રગલ એવી જ હશે જો એ ક્લાસના લોકો માટે. પણ વર્ગ બદલાયો એટલે તમે જેમ વાત કરી, મારા પણ ફાધર રિલાયન્સમાં એક વર્કર હતા, એમને ખ્યાલ છે. મમ્મી ભણેલી નહીં, ક્યારે ખબર જ નહીં કે પહેલા દિવસે પપ્પા સ્કૂલમાં મૂકવા આવ્યા હતા, પછી એક્ઝામ શું ને બોર્ડ શું ને કશું જ નહીં. સો મને એવું લાગે છે કે તમે ક્યાંક રિસ્પોન્સિબિલિટી વધારે તમારી પોતાની લીધી. મારી જવાબદારી છે, એજ્યુકેશન તમારી જવાબદારી છે. પેરેન્ટ્સે વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસને તમે ખરેખર સર કર્યો. સો આજના પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ બંને જો આ સાંભળશો તમને થશે ક્યાંક કમ્પ્લેન હોય છે કે ભાઈ મારા પપ્પાએ મને સારી સ્કૂલમાં ના મૂક્યો, પ્રાઇવેટ સ્કૂલમાં ના મૂક્યો, ટ્યુશન ના કરાયું, અથવા તો જો મને કાશ આ મળ્યું હોત તો હું આ કરી શક્યો હોત. એમાં તમે શું કહેશો? ના, આઈ થિંક બહુ અનરિઝનેબલ ડિમાન્ડ છે પેરેન્ટ્સની. પેરેન્ટ્સ એમની કેપેસિટી પ્રમાણે તમને સારી સ્કૂલમાં મૂકે છે, એમની કેપેસિટી પ્રમાણે તમને ભણાવે છે, દેટ ઇઝ મોર દેન ઇનફ. પછી બાકીનું 100% મોર દેન 100% તમારે આપવાનું હોય છે, સ્ટુડન્ટ્સને આપવાનું હોય છે. જો હું મારી વાત કરું તો અમારી કન્ડિશન મેં જેમ કીધું ફીસ ભરવાની બી નહોતી. તો હું 7th સ્ટાન્ડર્ડથી જેમ કે મેં નોકરી કરવાનું સ્ટાર્ટ કર્યું. જ્યારે વેકેશન્સ હોતા હતા, દિવાળીનું વેકેશન અને આપણું ઉનાળાનું વેકેશન, તો સાથે સાથે હું જોબ કરતો હતો. ઇવન ઘણી વખતે સેકન્ડ હાફમાં એટલે ફર્સ્ટ હાફમાં સ્કૂલ હોય અને 1-2 વાગ્યા પછી ક્યાંક નોકરી જવાનું. જેમ કે આ ફૂટવેરની શોપ છે. સ્ટાર્ટિંગ તો મેં રસની લારી ઉપરથી કરી હતું. રસની લારી પર ગ્લાસ લઈને બધે ફરવાનું. ત્યાં જોઈને એક જે શેઠ હતા, બાજુમાં જ ફૂટવેરની દુકાન હતી, એમને દયા આવી હશે અને એમને લાગ્યું હશે કે છોકરો મહેનતી છે, સારું કામ કરે છે મનથી. તો એમને મને ઓફર કરી કે હું તને આનાથી વધારે થોડી, એટલે ત્યાં 600 રૂપિયા આપતા હતા, તો અમને 800-900 રૂપિયા. 600 રૂપિયા એટલે મહિનાના? ઓકે. એમાં બી 2-4 ગ્લાસ તૂટી જાય તો પૈસા કપાઈ જતા. ઓકે. તો 600 રૂપિયા મહિનાથી અમે સ્ટાર્ટ કર્યું હતું. અને પછી એમણે ઓફર આપી. ત્યાંથી પછી મેં સ્ટેશનરીની દુકાનમાં કામ કર્યું છે, મેં પેપર નાખ્યા છે, મેં એક ફેક્ટરીમાં કામ કર્યું છે. અકાઉન્ટન્ટ તરીકે 3 ફર્મમાં એક સાથે જોબ કરતો હતો કોલેજની ટાઈમે. કોલેજ કરીને પછી 3 ફર્મમાં જઈને અકાઉન્ટ્સ લખવાનું, એમની એન્ટ્રીઓ કરવાની. સેટરડે સન્ડે ટાઈમ મળતો હતો. સેટરડે સન્ડે સીએ હતો, એના ક્લાયન્ટ્સના એન્ટ્રીઓ કરવા જતો હતો. તો રેસ્ટ તો ક્યારે જરૂરત જ નથી પડી, રેસ્ટ લીધો જ નથી. ના, તો વિદ્યાર્થી તરીકે એક આજના વિદ્યાર્થીઓને કે અથવા કેવું હોય કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરતા હતા? ટાઈમ જો તમારામાં ધગશ હોય ને તો આઈ થિંક તમારે મેનેજ કરવાની જરૂરત નહીં પડે. તમે જાતે જે ઓટોમેટિકલી થઈ જશે કે તમે પોતે ટાઈમ કાઢી લેશો, તમે એડજસ્ટ કરી લેશો. અને લોકો બહુ સારા છે દુનિયામાં, એવું કંઈ નથી. દુનિયા બહુ વર્લ્ડ ઇઝ અ હેપી પ્લેસ. તમે તમારી રીતે જો શું કહેવાય છે અને કે પોઝિટિવ અપ્રોચ રાખશો તો ઓબ્વિયસલી તમને લોકો બી સારા જ મળશે, સામેથી મળી રહેશે. રહેશે. થોડું ઘણું એડજસ્ટ મારે કરવાનું છે કે હું ક્યાંક જોબે લાગ્યો છું, એક્સ્ટ્રા 3rd કે 2nd જોબે હતો અને મેં કીધું કે મારો ટાઈમિંગનો થોડો ઇશ્યુ છે, તમે થોડું મને 1 કલાક એડજસ્ટ કરી આપો. તે સેડ યસ, ઓકે, કંઈ વાંધો નથી. એ બી સમજતા હતા કે છોકરો કોલેજ જાય છે, સાથે એક હજી જોબ કરે છે, પછી આ બી જોબ કરી રહ્યો છે. ઇવન કોલ સેન્ટરમાં બી હું જોબ કરતો હતો, 3-4 મહિના મેં ત્યાં બી કર્યા. તો એક એવો ટાઈમ હતો મારો લાઈફમાં કે હું 3 જગ્યાએ જોબ કરતો હતો એક સાથે, અને પ્લસ કોલેજ બી ચાલુ, ભણવાનું પણ ખરું, ભણવાનું રોલ. કેમ કે મારે MBA કરવું હતું, એક બનાવી લીધું હતું કે મારે MBA કરવું છે અને પૈસા હતા નહીં. ઓકે. તો ભેગા કરવા માટે કંઈક તો કરવું પડશે ને, એટલે કોઈનું મોટિવેશન કરવાની જરૂરત જ નહીં પડે. જો આજના સ્ટુડન્ટ્સને હું શું કહેવાય આપવા માંગુ, એક એમનો એક ગોલ અથવા એમને નક્કી કર્યો હોય, દિશા નક્કી હોય એમની, કે તમે જો એક દિશા નક્કી કરી લો અને તમે કોઈ બી તમને હર્ડલ વચ્ચે આવતું હોય તો તમે જાતે ઓવરકમ કરી લેશો. તો તમારો એ વખતનો એન્ટરટેનમેન્ટ સમય શું? કેમ કે પછી તો એન્ટરટેનમેન્ટ તમે શું કરો? એન્ટરટેનમેન્ટ જરૂરત જ નથી પડતી. જ્યાં કામ કરો છો ત્યાં સારા લોકો છે, એમની જોડે હસી મજાક કરો છો. કોલેજમાં ફ્રેન્ડ સર્કલ છે, ત્યાં થોડું થઈ જાય છે. અને એન્ટરટેનમેન્ટ માટે વિચાર્યું હતું કે આખી લાઈફ છે, પહેલા સેટલ થઈ જઈએ, અને અત્યારે હવે એન્ટરટેનમેન્ટ ભરપૂર છે જીવનમાં. સો તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હતી એજ્યુકેશન? એજ્યુકેશન ફર્સ્ટ પ્રાયોરિટી હતી. યસ. પછી આગળ તો બધું મળતું જ ગયું. સો તમારો રસ અને ઇન્ટરેસ્ટ હતો તો ના સગવડ હતી, ના પૈસા હતી, તેમ છતાં પણ તમે એક ધ્યેય નક્કી કર્યો હતો અને તમે MBA ફાઇનાન્સ કર્યું, અને આજે એક સફળ બિઝનેસમેન તરીકે તમે આજે એક પ્લેટફોર્મ પર છો. સો મિત્રો તમારા કેવા હતા? મિત્રોએ પહેલાથી મને બહુ સપોર્ટ કર્યો છે, અને એમનો જે એક અપ્રોચ હતો કે ભાઈ હાર નહીં માનવાની, કંઈ બી થઈ જાય, સિચ્યુએશન છે, ઠીક છે, બધાની હોય છે, આપણે કંઈક નવું નથી. અને પેરેન્ટ્સનો તો પહેલાથી હતું કે એમનાથી થાય છે એટલું કરે છે. એટલે ફ્રેન્ડ્સ બહુ ક્લિયર હતા
કે આ બધી પ્રોબ્લેમ છોડી દેવાની, મગજમાંથી કાઢી દેવાનું, જસ્ટ સ્ટીક ઓન યોર ગોલ અને બસ એની પાછળ કામ કરતો રહે, બધું સારું થશે. હા, એમને ક્યારેય નથી કીધું કે એજ્યુકેશન છોડીને કામ ધંધો કર. એમને ઓલવેઝ પ્રાયોરિટી આપવાની કીધું કે એજ્યુકેશન ઇઝ યોર પ્રાયોરિટી, તું ભણ, કંઈક સારું કર અને બધું સારું થઈ જશે. પેલું અત્યારે ખબર છે મિત્રો ખેંચે કે ભાઈ તું તો આવતો નથી ને નવાઈનો ભણે છે ને નવાઈનો કમાય છે અને ક્યારેક મજાક પણ કરે. સો એવું મિત્રો ક્યારે ના કર્યું? ના, એવું મને ક્યારે મારા ફોર્ચ્યુનેટલી બહુ સારા મિત્રો મળ્યા છે અને બહુ મોટું સર્કલ રહ્યું છે મારું. આટલી જગ્યાએ કામ કર્યા પછી ને આટલું કનેક્ટ થયા પછી બહુ બધા લોકો તમારા જીવનમાં હોય છે, પણ બધાથી એટલો બધો ક્લોઝ કનેક્ટ તમે ના રાખી શકો અને પોસિબલ બી નથી. પણ હા, નેટવર્ક સારું બની ગયું હતું. પણ જે ક્લોઝ હતા, જેમને રોજ મળવાની ઈચ્છા થાય, જેમનાથી રોજ કંઈક શીખવાનું મળે છે, એ લોકોએ ક્યારેય જ આ વસ્તુ વચ્ચે નથી લાવી. દે ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે હા, માણસ કંઈક કરી રહ્યો છે અને એના સગવડ પ્રમાણે મળે છે, દેટ ઇઝ મોર ધેન ઇનફ. અને ફ્યુચરમાં હજી સાથે જ છીએ. જો કોઈ મિત્ર એ સમજી લે ને કે અમે આજ કે મહિના પૂરતા સાથે નથી, અમે આજીવન સાથે છે, તો ટાઈમ ઘણો મળશે. ખરી મિત્રતા કે હજી આ સ્ટ્રગલ નો ટાઈમ છે, કરી લેવા દે, પછી ક્યાં જવાનો છે, પછી અમે છીએ જ જોડે. સો તમારું તો નામ પણ કૃષ્ણ છે, એટલે જનરલી કહેવાય છે કે કૃષ્ણ જેવો મિત્ર જીવનમાં રાખો. તો તમારા મિત્રો માટે તમે શું છો? મેં એવી રીતે ક્યારે વિચાર્યું નથી. હું તો દરેક મિત્ર માટે એવું સમજીને ચાલું છું કે હું સુદામા છું અને બધા મિત્રો મારા કૃષ્ણ છે. અચ્છા, સો તમે તમારી જાતને સુદામા માનો છો? હા, હું ભલે નામ કૃષ્ણ છે પણ હું મારી જાતને સુદામા માનું છું. અને મને એવી આદત છે કે જે બી માણસ મળે બધાથી કંઈ ને કંઈક પોઝિટિવ આપણે શીખતા રહેવાનું. તો જ તમારી પાસે એટલો કન્ટેન્ટ ભેગું થાય અને એટલું નોલેજ ભેગું થાય કે તમે ક્યાંક સ્ટેન્ડ કરી શકો. તો મેં મારા બધા મિત્રો જોડેથી નાની મોટી ને ખાસી બધી એવી વસ્તુઓ શીખી છે કે જે મને લાઈફમાં બહુ ઉપયોગી થઈ છે. કોન્ફિડન્સ મને ત્યાંથી ગેઇન થયો છે, સારી આદતો ત્યાંથી ગેઇન થઈ છે. મિત્રોએ મને ક્યારે વ્યસન નથી કરવા દીધું. હું એ વસ્તુ માટે બહુ પ્રાઉડ છું કે અમે મિત્રોએ બેસીને કોઈ દિવસે ફાલતુ વાતો નથી કરી. અમે એક જગ્યાએ બેસીને 10 કલાક સ્પેન્ડ કરી દઈએ ને અમને ખબર બી નથી પડતી. તમે આ વાત કરી એટલે મારે કહેવું છે કે મિત્રો સારી આદતો આપી છે અને વ્યસન નથી કર્યું. બાકી હું એવા ઘણા લોકોને મળી છું જેમણે એમ કીધું હોય કે મિત્રો સાથે બેઠા હતા અને એક મિત્રએ પડીકી આપી અને ત્યાંથી મારી શરૂઆત થઈ. બસ એવું જ હોય છે. સો તમે બહુ નસીબદાર છો કે એના મિત્રએ તમને આદત પાડી છે ને તમે વાળી છે. સો આજના જે યંગસ્ટર્સ છે એ લોકો ક્યાંક વ્યસન પર લાગી જાય છે, એમને તમે શું કહેશો? યંગસ્ટર્સને મિત્રો પસંદ કરવામાં શું ધ્યાન રાખે? મિત્ર કેવો હોવો જોઈએ? આઈડેન્ટિફાઈ યંગસ્ટર્સને આ જ કરવું જોઈએ કે તમારી આસપાસના લોકો કેટલા પોઝિટિવ હોય, કેટલા સારા હોય, તમે એમની જોડે કેટલું હળી ભળી શકો છો. જો વ્યસન કરે છે, સારા વિચારો નથી, પ્રોગ્રેસિવ થોટ્સ નથી એમની અંદર, તો ઓબ્વિયસલી એ સર્કલ વહેલા તે પહેલા છોડી દેવું જોઈએ. અને મિત્રો એવા જ રાખવા જોઈએ જે ઓલવેઝ મળે એટલે પ્રોગ્રેસિવ વાતો કરે, ખરાબ વાતો કુટેવો છોડાવવાની વાત કરે, તમને બ્લન્ટલી કહી શકે કે તારામાં ખામી છે, તારે આ છોડી દેવું જોઈએ. કોઈ શરમાઈને ખાલી તમને ખુશ રાખવા માટે તમારી તારીફ કરતો હોય તો એ મિત્ર નથી સાચો. તો એવા મિત્રોથી દૂર રહેવું જોઈએ. વાહ, મિત્ર એ જે તમને જ્યાં સુધી ત્યાંથી આગળ લઈ જાય, તમારા માટે સારી નહીં પણ સાચી સલાહ આપે. તો મિત્રો અને પરિવાર સાથે કેવો સંબંધ છે? જનરલી એવું હોય કે આજના યુવાન કે ખબર પણ ન હોય કે આનો ફ્રેન્ડ્સ કોણ છે, તો પારિવારિક તમારા સંબંધો કેવા છે? મારા તો મિત્રો બધા મારો પરિવાર જ છે. તો પરિવારમાં ને મિત્રતામાં ક્યારે પેલું ડિસ્ટન્સ તો ખબર જ નથી પડી. મિત્રો ઓલવેઝ પરિવારની જેમ દરેક પ્રસંગમાં, સારા એટલે સુખના દુઃખના દરેક પ્રસંગમાં સાથે ઉભા રહ્યા છે. એવું મને યાદ નથી કે મારા ઘરે સૌથી નાનો બી કોઈ પ્રસંગ હોય કે 10 લોકો જમવા આવવાના છે, એમાં મારા મિત્રો ના આવ્યા હોય. તો એટલી હદે અમે એકબીજા જોડે સંકળાયેલા છીએ. મિત્ર પહેલો પરિવાર એવું છે ને તમારા માટે? બસ એવું છે. સો તમે આજે જ્યાં પણ છો ત્યાં તમારા મિત્રોનું બહુ જ મહત્વ છે, બહુ મોટું યોગદાન છે. અને પહેલું મહત્વ તમે જેમ કીધું પરિવારનું. સો પેરેન્ટિંગની જો વાત કરીએ તો આજે તમે જેમ વાત કરી કે પહેલા તમે જે ભણ્યા અને આજે તમારી દીકરીને ભણાવી રહ્યા છો, બીજું શું ડિફરન્સ આવે? એક ફાઇનાન્શિયલ હોય, તમે એજ્યુકેટેડ છો, ખયા છો, પણ એની સાથે બીજા શું સ્ટ્રગલ આવે છે? સ્ટ્રગલમાં વાત કરું તો ઘણા બધા પેરેન્ટ્સ, જેમ મેં કીધું મને ફૂલ ફ્રીડમ હતી, એટલે મારી પર ક્યારેય પ્રેશર નહોતું કે તું ઘરે બેસ, વાંચ, પેલું રટ્ટો માર. જનરલી બધા પેરેન્ટ્સ એ કરતા હોય છે અને હું મારા ઘરે એ ધ્યાન રાખું છું કે સેમ વસ્તુ હું ફોલો કરાવું મારી ડોટરને કે આપણે રટ્ટો નથી મારવો, કન્સેપ્ટ શું છે આપણે એ સમજીએ. જો બેનો ટેબલ એને સ્કૂલમાંથી આજે યાદ કરવાનો કીધો છે તો બેનો ટેબલ હું ગોખમપટ્ટી નહીં કરાવું. હું એને બેનો ટેબલ લાઈફમાં ક્યાં યુઝ થાય છે કે 2 વ્હીલર છે, 4 પડી છે, 4 2 વ્હીલર એટલે એમની 2 વ્હીલ્સ, ટોટલ કેટલા વ્હીલ્સ થયા? તો દેટ ઇઝ 2 ફોર્ઝા જે એ લોકો કહેતા હોય. હા, તો એ રીતે હું એમને શીખવાડવાનો ટ્રાય કરું છું કે રિયલ લાઈફમાં
હવે એને કોમ્પ્યુટરનો કોઈ સબ્જેક્ટ છે, હમ. એની અંદર ગોખણપટ્ટી કરાવડાવે છે કે આ કી કેટલી હોય છે, કયું શું દબાવવાથી શું થાય છે. તો હું એને લેપટોપ આપી દઉં છું, ધો શી ઇઝ ઇન ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, હું લેપટોપ આપી દઉં છું અને એને ટાસ્ક જ આપી દઉં છું કે શું વાત છે. અત્યારથી એને કોમ્પ્યુટરનું બધું એના ક્લાસ કરતા તો આગળનું જ ખબર છે. તમારી આ વાત બહુ ગમી મને કે ખાલી ટુ નો ટેબલ લર્ન નથી કરાવતો, પણ હા, લાઈફમાં એ ક્યાં થાય છે. હા, એટલે આપણે બધા કહીએ ને કે એજ્યુકેશન તો લઈએ છીએ ડિગ્રી, પણ એ જીવનમાં ક્યાં મહત્વનું છે. ગણિત જ્યારે આપણે જીવનમાં જઈએ છીએ ત્યારે 2+2 22 પણ થાય, 2+2 4 પણ હા, થાય. પણ એ કયા સંદર્ભમાં થાય દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મોર ઇમ્પોર્ટન્ટ. તો એની ઉપર અમે વધારે ફોકસ કરીએ છીએ અત્યારે. મારી ડોટર છે એના એજ્યુકેશનમાં, એને ક્યારેય પ્રેશર નથી કર્યું કે તારે ટોપર બનવાનું છે, 100%, 100 આઉટ ઓફ 100 લાવવા છે કે 90% લાવવા છે. પર્સન્ટેજની માર્ક્સની વાત જ નથી થતી કે તારે જે કન્સેપ્ટ છે, જે સબ્જેક્ટ છે, એના કન્સેપ્ટ તારા કેટલા ક્લિયર છે. પછી એક્સપ્લેન ના કરી શકે એની ઉપર અમે કામ કરીએ છીએ કે એક્સપ્રેસિવ કઈ રીતે બનવું, તને આવડે છે પણ એ કઈ રીતે બતાવવું, કઈ લેંગ્વેજમાં લખવું, કઈ રીતે લખવું, એ સેકન્ડરી વસ્તુ છે, પણ એ કન્સેપ્ટ એના ક્લિયર છે ને, દેટ વી મેક શ્યોર. ગ્રેટ. એક હું તમને ઓળખું છું ઘણા 20 વર્ષોથી, તો તમે આજના યંગસ્ટર્સને એક મેસેજ આપવા માંગો કે તમે એક પિતા પણ છો, એક પતિ પણ છો, એક સારા વ્યક્તિ પણ છો, સારા બિઝનેસમેન પણ છો. તો એક યંગસ્ટર્સને એવી કઈ 3 વાતો હોય જે બોયઝને કે જે એમને એના અંદર કેળવવી જોઈએ? સૌથી પહેલી તો જે ફ્રેન્ડ સર્કલની વાત કરી મેં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો એ એક વસ્તુ બગડીને તો તમે કેટલું બી બાકી સેટલ કરવાનો ટ્રાય કરશો, બધું બગડશે. વ્યસન લગાવી દેશે, તમને ખોટા માર્ગે લઈ જશે ફ્રેન્ડ સર્કલ. તો ફ્રેન્ડ સર્કલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચૂઝ ઇટ કેરફુલી. બહુ વસ્તુઓનો વિચાર કરીને યંગસ્ટર્સે ફ્રેન્ડ સર્કલ બનાવવું જોઈએ. સેકન્ડરી, પ્લાન યોર ફાઇનાન્સ. એ કહીશ એ બહુ જરૂરી વસ્તુ છે. એવું નથી કે 20-22 વર્ષનો છોકરો જ્યારે ફર્સ્ટ સેલેરી આવે ત્યારથી ફાઇનાન્સ પ્લાન ના કરી શકે. ફાઇનાન્સ પ્લાન બહુ પહેલાથી કરો તો બહુ વધારે સારું. આ જ વાત પર મારે કરવી છે કે તમે નાનપણથી જાતે કમાવાનું અર્નિંગ શરૂ કર્યું અને અત્યારે 25-26 વર્ષ સુધી એવું કહેવાય છે કે એને ભણવા દો, બરાબર સરસ ભણવા દો. તો પેરેન્ટ્સે કઈ ઉંમરે બાળકને ફાઇનાન્સ શીખવવાની શરૂઆત કરવી જોઈએ? શરૂઆતથી કરવી જોઈએ. મારી ડોટર ફર્સ્ટ સ્ટાન્ડર્ડની છે. આજે બી હું એની જોડે દુકાનમાં, હું બહાર કઈ બી વસ્તુ લેવા જાઉં ને તો એને જોડે લઈ જાઉં. ઓકે. પૈસાનો વ્યવહાર હું નથી કરતો. એટલે બકા 4 વસ્તુ લીધી છે ને, આટલાની છે, આટલાની છે, આટલાની છે, આ તારી પાસે પૈસા છે. અને કાં તો એને કઈ ખરીદી કરવી છે, ટોયઝ લેવા છે, તો એને બજેટ આપી દઈએ છીએ કે લે 200 રૂપિયા છે, તારે જે વસ્તુ લેવી છે તું ડિસાઈડ કર. પછી એ પોતે વિચારશે કે મારી પ્રાયોરિટી શું છે, મારે આ પૈસા ક્યાં ખર્ચવા જોઈએ. એને હજી ટોટલ કરતા આવડે છે કે હું 3 વસ્તુ બહારથી લઈ આવું તો એનું ટોટલ શું થાય. તો હું તો કહું છું જેટલું બને એટલા વહેલા તમે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. સો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હોય એની કે રાહ નથી જોવાની, જે 5 વર્ષનું પણ છે, સમજદાર થાય ત્યારથી તમે સ્ટાર્ટ કરી શકો છો નાની નાની વસ્તુઓ કહેવાની. તો પછી એને અઘરું નહીં જાય. જ્યારે 20-22 વર્ષ છે તો માણસ ડેવલપ થઈ જાય છે ફૂલી. પછી તમે કંઈક નવું શીખવા જશો તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. એક વાત તમે કરી હતી કે બાળમજૂરીની, મને ખબર છે, મને પણ ઘણા બધા લોકો, હું મારા બંને બાળકો સાથે કામ કરાવું છું, ઘરનું કામ કરાવું, ઇવન તમને કહું ત્યારે મને એમ કે તું બાળમજૂરી કરાવે છે. એટલે હું કહું કે બાળમજૂરી કેવી રીતે? આ ઘર મારું તો છે ને, બધાનું છે. અને હવે જે કન્સેપ્ટ આવી રહ્યો છે કે ભાઈ આ કામ નાનું છે, કચરા પોતું તો બાઈ જ કરે, અને એ જ પછી આપણા દીકરાઓ ભણી જ્યારે કેનેડા, લંડન જાય અને જાતે કરવું પડે છે, ત્યારે ત્યાં જઈને કોઈ પણ કામ નાનું નથી લાગતું. બહુ જ ખોટો કન્સેપ્ટ છે. એમાં તમે શું કહેશો આજના યંગસ્ટર્સને? મને યાદ છે, જો જેમ કે મેં કીધું મહારાષ્ટ્રનો છું, અમારે ખેતીવાડી કરવા માટે બી મમ્મી પપ્પાને ફ્રિકવન્ટલી જવું પડતું હતું, સોશિયલ ફંક્શન્સ અટેન્ડ કરવા જવું પડતું હતું. અને મારી સ્કૂલિંગ હતી એટલે હું તો એમને જોઈન ના કરી શકું. હું એકલો અહીંયા રહેતો હતો સ્કૂલિંગ સાથે સાથે. હું જાતે 8-10 વર્ષ, 10 વર્ષ પછી કદાચ મેં ચાલુ કર્યું હશે. 10 વર્ષ પછી ઘર આખું પોતે સાચવી લેવાનું, કચરા પોતું બધું કરી લેવાનું, જાતે ખાવાનું બનાવવાનું, એ બધી વસ્તુઓને લીધે હું એટલો બધો ઇન્ડિપેન્ડન્ટ બન્યો છું કે હજી બી ટાઈમ આવે, અત્યારે મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી, હજી બી મારે પોતા કરવા પડ્યા છે. શું વાત કરો? એમાં કોઈ જ ખોટું છે નહીં. સો તમને એવું આમ ના થાય કે હું પોતા કરું છું અને તમે કહી રહ્યા છો લોકો સામે કે હું એક MBA ફાઇનાન્સ છું, બિઝનેસમેન છું, પણ તો હું પોતું કરું છું અને એમાં મને શરમ નથી લાગતી. હા, ઓબ્વિયસલી એમાં શેની શરમ છે કે મારી વાઈફ કરે છે, બીજો વાઈફ કામવાળી આવીને કામ કરી જાય છે, શી ઇઝ ઓલ્સો એન એમ્પ્લોય, રાઈટ? એ બી કમાવા માટે કરે છે ને હું બી કરી શકું છું. એવું કઈ કામ નાનું મોટું હોતું નથી. જે દિવસે માણસે વિચાર્યું ને કે આ કામ નાનું છે ને આ મોટું છે તો ડિફિકલ્ટ છે, પછી લાઈફ અઘરી થશે. કોઈ કામ નાનું નથી હોતું. આજ પરથી મારે કહેવું છે કે તમારે દીકરીઓ છે અને વાઈફ છે, સો તમે એમાં એઝ અ પેરેન્ટ્સ તમારી દીકરીને ઉછેરમાં તમારો રોલ કઈ રીતે છે?
જો મારું વર્ક ફ્રોમ હોમ છે તો મને સારો એવો ટાઈમ મળી રહ્યો છે એકચ્યુઅલી અત્યારે જ્યારથી બિઝનેસ વાઇન્ડ અપ કર્યો છે. મેં આ જૂન મંથમાં 6-1 મહિનાથી વધારે થઈ ગયો હવે તો મેં વાઇન્ડ અપ કર્યો છે ફ્યુચર મારા કરિયર ગ્રોથ માટે કે હું સિટી ચેન્જ કરીને જઈશ અને થોડું કરિયર પર વધારે ધ્યાન આપીશ કેમ કે અત્યારે પોઝિશન પર છું. અત્યારે સિનિયર મેનેજર છું ને 40 લોકોની ટીમ છે મારી અંડરમાં અને હજી હું જોઈ રહ્યો છું કે હજી ફ્યુચરમાં મને સારો એવો ગ્રોથ મળશે એક્ઝિસ્ટિંગ કંપનીમાં જ. તો હું ગ્રોથ સારો મળે એના માટે હું ફૂલ્લી ફોકસ કરિયર પર રાખવા માંગતો હતો એટલે મેં બિઝનેસ વાઇન્ડ અપ કર્યો. તો બિઝનેસ વાઇન્ડ અપ કર્યા પછી તો મને સારો એવો ટાઈમ મળવા લાગ્યો. પણ એની પહેલા પણ જ્યારે મારી પાસે ટાઈમ ઓછો રહેતો હતો કેમ કે 9 વાગે હું ફેક્ટરી પહોંચી જતો હતો અને 3 વાગ્યા પછી મારી જોબ ચાલુ થતી હતી જે રાત્રે 1 વાગ્યા સુધી રહેતી. તો હું મારી ડોટરને મારી જોડે રાખતો હતો. મેં જેટલું બને એટલો ટાઈમ એ સ્કૂલથી છૂટી જાય પછી એનું હોમવર્ક વગેરે પતે તો એને મારી જોડે રાખવું, જોડે બેસીને હોમવર્ક કરાવડાવું, જેટલો મેક્સિમમ ટાઈમ મળે એટલું, જેટલો સમય આપી શકાય એટલો. હોમવર્કનું તો મેક્સિમમ મારી વાઈફ જોઈ લેતી હતી પણ મેં જે કીધું કે એ જ હોમવર્ક પ્રેક્ટિકલ આસ્પેક્ટ શું હોય છે તો એને મજા આવતી હતી મારી જોડે. સો બા દાદાનો રોલ શું છે તમારા બાળકો માટે? એમનો બી વેરી ઇમ્પોર્ટન્ટ. એમને જો ભણવામાં તો ભલે બહુ મોટી હેલ્પ ના કરી શકતા હોય બટ એ જે બેઝિક સંસ્કાર છે એને જે મારી ડોટરને તમે મળશો તો મને ખ્યાલ છે બહુ સોર્ટેડ છે, બહુ કામ છે, ક્યારે ગુસ્સો નહીં આવે, ફ્રેન્ડ્સ પ્રત્યે એને બી બહુ લાગણી છે, સમજદાર છે, બહુ સમજદાર છે અને એ ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગ મારા પેરેન્ટ્સના કારણે એક વસ્તુ મેં જોઈ છે તમારી દીકરીમાં કે એ ઇઝીલી કોઈની પણ સાથે મિત્ર બની જાય છે. કોઈ એને મિત્ર બનાવી લે છે ને મિત્ર બની જાય છે. આ બહુ મોટો ગુણ છે. બહુ મિક્સઅપ થઈ જાય છે જલ્દી અને એ બી ટ્રાય કરે છે કે મેક્સિમમ મારા કારણે કોઈ હર્ટ ના થાય અને હું મેક્સિમમ લોકોને ખુશ રાખી શકું. એમના માટે એ બી બહુ ક્રિએટિવ છે. મારી જે ટેવ હતી થોડો ઘણો બી મને ટાઈમ મળે ને ઘરે તો હું ક્યારે જ નવરો બેસી રહીને ટીવી સામે નથી બેઠો. કંઈક ને કંઈક ચાલુ રાખતો હતો. પેઇન્ટિંગ કરવી છે, કવિતાઓ લખવી છે, બધો શોખ હતો મારો. બુક્સ રીડ કરવી છે. બહુ નાનો હતો ત્યારે ઇલેક્ટ્રોનિક રમકડાઓ લઈને એ ખોલી નાખતો હતો. કઈ રીતે કામ કરે છે એ શીખતો હતો. તો હું આજે સારો ઇલેક્ટ્રિશિયન બી છું, પ્લમ્બર બી છું. એટલે મેં તમને પૂછ્યું કે જ્યારે કૃષ્ણને યાદ કરે મિત્રો ત્યારે ક્યાંથી યાદ કરે? જો હું તમને એક્ઝામ્પલ આપું, મારા મિત્રો મને એમ પૂછે તો શિલ્પા તો કે મેડિકલ કામ હોય ને તો શિલ્પાને ફોન કરવાનો, અડધી રાત્રે ફોન રિસીવ કરે. તમે આ વાત કરી એટલે જ કહું છું કે તમને મારા મિત્રો મેક્સિમમ મને યાદ કરે એક તો ટેકનિકલ વસ્તુઓમાં, પ્લસ કોઈ સરકારી કાગળ કે એવા લેટર્સ આયા હોય હેવિંગ જાર્ગન વર્ડ્સ જે ઇંગ્લિશના હોય છે ને જલ્દી સમજમાં નથી આવતા. હવે તો સ્કૂલો વાળા બી એ વસ્તુ કોર્પોરેટ લઈને બેઠા છે. સ્કૂલ વાળા બી એવા ડોક્યુમેન્ટ મોકલે છે જે સમજવામાં થોડી અઘરા જતા હોય છે. તો એવા ટાઈમે મને ફ્રેન્ડ્સ વધારે અને ટેકનિકલ વસ્તુમાં તો બહુ વધારે યાદ કરે છે. તમે કીધું એમ કે જ્યારે ટેકનિકલ માટે અટકી પડે ત્યારે, ઇંગ્લિશ લેંગ્વેજ લઈને ક્યાંક અટકી પડે ત્યારે પહેલા કૃષ્ણ મદદ કરે. સો એવી રીતે દરેક મિત્રમાં અલગ અલગ ખાસિયત હોય. તમે તમારા મિત્રો પાસેથી કઈ પ્રકારની અપેક્ષા, તમારા મિત્રો તમને કયા પ્રકારનો સપોર્ટ કરે? મારા મિત્રો પાસેથી હું પણ ઘણું બધું શીખી શકતો. બિઝનેસ નાખવાનો જે પ્લાન કરાવડાયો તો એ મારા એક ફ્રેન્ડે જ મને એવું જ કર્યો હતો કે તું કોલેજની સાથે સાથે આટલી જોબ કરીને તો આટલું બિઝી રહીને અહીંયા સુધી પહોંચ્યો છે તો તારી પાસે જોબ સાથે સાથે બી થોડો ટાઈમ છે. હું MNCમાં કામ કરતો તો એસીમાં બેસી રહીને, હવે જેને આટલી સ્ટ્રગલ કરી છે એને ઓબ્વિયસલી એસીમાં બેસી રહીને 9 કલાક કાઢવા બહુ ઇઝી લાગતા હોય છે. કોઈ સ્ટ્રેસફુલ લાઈફ લાગતી નથી. તો મારી પાસે ટાઈમ હતો તો મારા ફ્રેન્ડે મને એન્કરેજ કર્યો કે કામ કરતું બિઝનેસનો વિચાર અને ફાઇનાન્સની જરૂર હશે તો આઈ એમ ધેર, હું સપોર્ટ કરીશ ફૂલ્લી. તો એમને સપોર્ટ કર્યો. મેં બિઝનેસ સેટઅપ કરી દીધો અને છેલ્લે સુધી બહુ 8 વર્ષ મેં બહુ મસ્ત રીતે બિઝનેસ ચલાવ્યો છે. 8 વર્ષના બિઝનેસના ઇન્કમના લીધે ઘણી બધી વસ્તુઓ મારી લાઈફમાં શક્ય બની છે જે જોબ પછી થોડી લેટ બને. જોબ સાથે સાથે થોડું લેટ થઈ જાય ઘણી બધી વસ્તુઓમાં. કેમ કે ઘર લેવું છે, ગાડી લેવી છે, સારી લાઈફસ્ટાઈલ જાળવી રાખી છે ઘરવાળાઓની, તો એ થોડું લેટ થાત. તો બિઝનેસના કારણે એ બધું બહુ જલ્દી શક્ય બન્યું. અને સાથે સાથે જેમ કે મેં વ્યસનની વાત કરી એ બધી વસ્તુઓ તો ફ્રેન્ડ સર્કલે રાખી જ છે. પ્લસ કોન્ફિડન્સ મારામાં બહુ બિલ્ડ કરાયો છે મારા ફ્રેન્ડ સર્કલ. હા, અને એક ક્લિયર માઇન્ડ રાખતા શીખવાડ્યું છે કે જે છે મનમાં એ સામે બોલીને છૂટા થઈ જાઓ, મનમાં રાખીને પછી ભેગું કરીને કોઈ મતલબ નથી. તો એ વસ્તુનો મને બિઝનેસમાં બી બહુ હેલ્પ થઈ. બધા વેપારીઓ જોડે એવા સંબંધ હતા કે આ માણસ બહુ ક્લિયર છે. અને જોબમાં બી સેમ વસ્તુ છે. ઓફિસ વાળાઓને બધાને ખબર છે કે આ જે છે એ બોલી દે છે, મનમાં કઈ ફોરવર્ડ જે છે. અને ખરાબ વેમાં બી નહીં, એમ નહીં કે કોઈને ખરાબ લાગે, બહુ પ્રેમથી મેસેજ બી પહોંચી જાય, કોઈને દુઃખ બી ના થાય અને બધું સોર્ટેડ રહે. વિન વિન સિચ્યુએશન. સો તમે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો,
2 દીકરીના ફાધર છો, અને મોસ્ટલી મેં જોયું છે કે પેરેન્ટ્સ બહુ સ્ટ્રેસમાં રહે છે, બરાબર? સો મને તો લાગતું નથી તમે જરા પણ સ્ટ્રેસમાં છો. સો તમારા જીવનમાં સ્ટ્રેસ છે, અને જો નથી તો તમે બેલેન્સ કેમ કરો છો એ આજના પેરેન્ટ્સને કહો. સ્ટ્રેસ તો બિલકુલ નથી, અને ક્યારે હતો બી નહીં. આટલું બધું કર્યા પછી તો હવે તો બહુ લાઈફ સોર્ટેડ લાગે છે એકચ્યુઅલી. હવે તો અમે જ્યારે 2-3 મહિના થાય એટલે નીકળી પડીએ છીએ ક્યાંક ટ્રીપમાં, અને બહુ રિલેક્સ થઈને લાઈફ જીવીએ છીએ. હા, અમારો ગોલ એ જ રહ્યો છે કે સક્સેસની પાછળ દોડીને પૈસા કમાવાનો ગોલ ક્યારે જ નહોતો. ઓકે. હજી બી ક્યારે સક્સેસ ઇઝ નોટ મની ફોર અસ. હજી બી અમારા માટે એવું જ છે કે સક્સેસ ઇઝ અમે જે સુખી શાંતિવાળું જીવન જીવી રહ્યા છીએ, ફેમિલી ખુશ છે, ફેમિલીમાં ક્યારે કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રેન્ડ સર્કલમાં પ્રોબ્લેમ નથી, જ્યારે જેને મળવું હોય ત્યારે એક ફોન કરીએ તો બધા હાજર હોય છે. આનાથી વિશે શું જોઈએ? તો મને સ્ટ્રેસ જેવું તો ક્યારે જીવનમાં લાગ્યું જ નથી. સો છેલ્લે મને તમારા ફાધર પેરેન્ટ્સનું મહત્વ અને મિત્રોનું મહત્વ એક લાઈનમાં તમારે કહેવું હોય તો શું કહેશો? બંને જીવન છે મારું. ઓકે. બંને કહેવાય ને કે રાઈટ એન્ડ લેફ્ટ, એક ડાબુ અને એક જમણું, નહીં ચાલે એવું છે. બંને વગર. સો પરિવાર પણ એટલો મહત્વનો છે અને મિત્રો પણ એટલા જ મહત્વના છે. એટલે જો આજના યંગસ્ટર્સને કહીએ કે ખાલી મિત્રો નહીં, તમે પણ તમારી હશે, જેમ કે આજની ટીનેજર્સ છે, યંગસ્ટર્સ છે, એ ટાઈમ છે જ્યારે તમને મિત્રો જ ગમે, પણ તેમ છતાં પણ પરિવારનું પણ એટલું જ તમે બેલેન્સ રાખ્યું. તો આજે એ બેલેન્સ રહ્યું છે અને તમારા મિત્રો પરિવારમાં આવ્યા, રાઈટ? સો આજના જનરેશનને એ જ કે તમે મિત્રો રાખો, પણ સાથે પરિવાર પણ એટલો જ મહત્વનો છે. પરિવાર અને મિત્રો સાથે જે સફળતા મળશે એ અલગ જ હશે. સો કેમ કે ઘણી બધી વસ્તુ એવી હોય છે જે તમે પરિવાર જોડે જ શેર કરી શકો, મિત્રો જોડે ના કરી શકો, અને ઘણી બધી વસ્તુ એવી બી હોય છે જે તમે મિત્રો સાથે શેર કરી શકો, પરિવાર જોડે. તો બંને બેલેન્સ અને બંને બહુ વ્યવસ્થિત હોવા બહુ જરૂરી છે. તો પેરેન્ટિંગનો બી એટલો જ ઇમ્પોર્ટન્સ છે અને ફ્રેન્ડશિપનું બી એટલું જ ઇમ્પોર્ટન્સ છે જીવનમાં. એક ગુજરાતી વેલ્યુ જે દરેક યંગસ્ટર્સ એન્ટરપ્રેન્યોરને તમે આપવા માંગશો? હા, સર્ટનલી એક નેટવર્કિંગ એક એવી વસ્તુ છે મારા માટે જે હું ચાહીશ કે બધા જ યંગસ્ટર્સ કે જે બી ફ્યુચરમાં ક્યારેક બી આજથી 10 વર્ષ કે 5 વર્ષ પછી બી કંઈક એન્ટરપ્રેન્યોરશિપમાં કરવા માગતા હોય તો સર્ટનલી નેટવર્કિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્કૂલ ટાઈમથી તમે તમારું નેટવર્ક એવી રીતે ડેવલપ કરો, PR રાખો, જેટલા બી લોકો મળે છે બધાની સાથે હસીને વાત કરો, સારા સંબંધો રાખો. ઝઘડા વગેરે બધું લાઈફમાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી હોતું, પાછળથી ખબર પડશે બધાને. ઓકે. તો જેટલું બને એટલું મોટું નેટવર્ક બનાવો, અને એ નેટવર્કનો યુઝ તમે પછી ઓબ્વિયસલી જ્યારે તમે તમારો બિઝનેસ કે એવું કંઈક સેટઅપ કરવાના હશો તો ઓબ્વિયસલી બધું યુઝ થશે જ. મતલબ બાળપણનું નેટવર્કિંગ આગળ લાઈફ ટાઈમ તમને સપોર્ટ કરે છે? હા, બાળપણનું જ નહીં, એટલે જ્યાં બી તમે જે બી લાઈફમાં જે બી સ્ટેજ પર છો છેક સુધી નેટવર્કિંગ કરતા જ રહો. તમે કોઈ ટ્યુશન ક્લાસમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીનો કોઈ ક્લાસમાં જાઓ છો, જીમ કરો છો, જ્યાં બી જાઓ છો ત્યાં બધાની જોડે હસીને વાત કરો, બધાની જોડે સંબંધ સારા બનાવો. એમ નથી કે હું મારું કામ કરું છું, ઘણા બધા લોકો હોય છે પોતાના ધૂનમાં હોય છે, આસપાસના લોકોથી પડી નથી હોતી. તો દેટ ઇઝ વેરી રોંગ. તમે અવેર રહો આસપાસ કોણ છે, શું છે, કોણ શું કરી રહ્યું છે, ઓબ્ઝર્વ કરો, એમની જોડે ફ્રેન્ડશિપ તમે આ કીધું એટલે થયું કે જે સોશિયલ સ્કિલ આજના યંગસ્ટર્સમાં જે છે, સોશિયલ સ્કિલ કે બાજુમાં ભાઈ શું કરે છે, ભાઈબંધ શું કરે છે, કોણ રહે છે ખબર નથી. તો સોશિયલી ધીમે ધીમે જે લોકો ડિસ્કનેક્ટ થઈ રહ્યા છે, તો એટલીસ્ટ સોશિયલી કનેક્ટેડ રહે. ઇવન સોસાયટીમાં સમજો તમે ઉતરી રહ્યા છો, કોઈની જોડે લિફ્ટમાં છો, એની જોડે હસીને વાત કરો, શું અંકલ શું ચાલે છે, અંકલ છે કે છોકરો છે, કોઈ બી એજના હોય, દાદા હોય તો શું દાદા શું ચાલે છે, મજામાં, તબિયત કેવી છે, એવું બધું તમે કરીને તમારું નેટવર્ક બનાવી શકો છો. એક હ્યુમન ટચ જે કહેવાય કે તમે કનેક્ટ રાખો. તમે ઇવન કોઈની બી XY, જેમ કે હું તમારી સોસાયટીની અંદર એન્ટર થયો તો સિક્યુરિટી વાળા જોડે બી હસીને વાત કરીને એની જોડે હાય હેલો કરીને આવ્યો. યસ. તો ક્યારેક હું એને મળીશ તો એ યાદ તો રાખશે. એને કેમ કે એને તો એવું છે કે ઇમ્પેક્ટ છોડવાનો તમારે દરેક માણસ. જ્યારે આપણે, તમે સરસ વાત કરી કૃષ્ણાભાઈ, હું ક્યાંય પણ જો ગઈકાલે ગઈ હતી તો સિક્યુરિટી ગેટ પણ ખોલે છે તો એને થેન્ક યુ કહું છું. હા, કેટલું મોટું કામ છે. તમારે ગાડીમાંથી ઉતરીને પેલો ગેટ ખોલવો એ કરી રહ્યો છે અને એને કોઈ કન્સિડર જ નથી કરતું. હા, લોકોને એવું છે કે આના માટે તો અમે પગાર આપીએ છીએ, બટ યુ હેવ ટુ બી ગ્રેટફુલ. બધું પૈસા નથી હોતું. યસ. કોઈ તમારી જોડે પૈસા લઈને બી કામ કરી રહ્યું છે, સ્ટીલ યુ હેવ ટુ બી ગ્રેટફુલ. યસ, ગ્રેટ. તમારા લાઈફનો જીવન મંત્ર? મારી લાઈફનો જીવન મંત્ર બસ એક જ છે કે કીપ ગોઈંગ, જે બી થાય લડે રાખો. ઓકે, હાર નથી માનવાની, કંઈ બી થઈ જાય. અને બધું ઇવેન્ચ્યુઅલી એક તમે ભગવાનમાં માનો કે ના માનો, બટ એક યુનિવર્સ છે, એ એની સિસ્ટમ પ્રમાણે કામ કરે છે.
તમે યુનિવર્સમાં જેટલા પોઝિટિવ વાઇબ્સ આપશો, જેટલું તમે સારું તમારી આસપાસ ફેલાવશો, એ બધું ફરીને પાછું તમારી પાસે આવવાનું જ છે. એટલે સ્ટ્રેસ નહીં લેવાનો, ચિંતા નહીં કરવાની, બસ તમારું 100% આપવાનું, એમાં નહીં ચૂકવાનું. તમે 2-3 વખત જીમની વાતો કરી, એટલે આજના પેરેન્ટ્સ અને યંગસ્ટર્સ હેલ્ધી રહે એના માટે તમે શું કરો છો અથવા શું મેસેજ આપશો કે એમણે શું કરવું જોઈએ? મેં જેમ કે ફ્રેન્ડ્સની વાતો ચાલતી હતી, મારા ફ્રેન્ડ સર્કલમાં મેં જ બધાને બહુ ઉશ્કેર્યા છે કે તમે ફિટનેસમાં થોડું ધ્યાન આપો, ફિટનેસ જર્ની સ્ટાર્ટ કરો. અને હું આઈ એમ વેરી હેપી કે એમને મારું સાંભળીને સ્ટાર્ટ બી કર્યું છે, અને નાવ દે આર કે હા અમે કંઈક લાઈફમાં બહુ મોટું મિસ કરી રહ્યા હતા. એના લીધે એક તો ક્યારે તમે ફિઝિકલી ફિટ હશો તો ક્યારેક તમે બીમાર નહીં પડો, તમારું મેન્ટલ પીસ બી. જીમ કરવું એટલે ખાલી ફિઝિકલ ફિટનેસ માટે નથી, એ 2 કલાક તમારા મેન્ટલ હેલ્થ માટે બી બહુ જરૂરી હોય છે. જ્યારે તમે સારા એવા તમારા રૂટીન કરતા અલગ એક વાતાવરણમાં હો છો, અને ત્યાં તમે બાકી બધું ટેન્શન ઘરે મૂકીને પછી જીમમાં જતા હો છો, ફ્રેન્ડ સર્કલ હોય છે, ત્યાંનું એન્વાયરમેન્ટ અલગ હોય છે, અને તમે ખાલી તમારી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હો છો, તો એ ખાલી ફિઝિકલ હેલ્થ નહીં, મેન્ટલ હેલ્થ માટે બી એટલું જ જરૂરી છે. અને જ્યારે તમે સવારના 1-2 કલાક એક્સરસાઇઝ કરીને બાકી દુનિયામાં બહાર પડો છો, તો તમે બાકી લોકો કરતા ઓબ્વિયસલી અલગ છો, કેમ કે બધા જીમ નથી જતા, બધા વર્કઆઉટ નથી કરતા, તો એક કોન્ફિડન્સ તો આવી ગયો કે હું અલગ છું. જોડે તમારો બોડીનો પોસ્ચર એવો ચેન્જ થશે. બોડી બનાવવાની વાત નથી અહીંયા, બોડી બિલ્ડિંગની વાત નથી, ફિટ રહેવાની. અને જોડે તમારા બોડીનો પોસ્ચર ચેન્જ થશે, તમારા શોલ્ડર્સ થોડા સ્ટ્રેટ થશે, આમ લોકો હોય છે થોડા તમારા શોલ્ડર્સ વ્યવસ્થિત થશે, તમારા શું કહેવાય કોન્ફિડન્સ એક અલગ તમને મળશે બોલવામાં, તો એ ઇમ્પેક્ટ કરશે જ લોકો ઉપર. એટલે એક્સરસાઇઝથી જે ઓવરઓલ તમે વાત કરી બિહેવિયરની, કોન્ફિડન્સ ખાલી એવું નથી કે શીખવાથી આવે છે, પણ તમારા બિહેવિયર, તમારા બોડી ચેન્જીસથી તમે શું તમારા એક્શન છે એ પણ તમારા કોન્ફિડન્સમાં વધારો કરે છે. તો તમે સરસ વાત કરી કે તમે ઉશ્કેરો છો, એટલે આવા પણ મિત્રો હોવા જોઈએ જે તમારી હેલ્થ માટે તમને ઉશ્કેરે. રાઈટ. આમની જ વાત લઉં ને, મારા જે સૌથી ઘનિષ્ઠ 2 મિત્રો છે, એ પહેલા એક્સરસાઇઝ રેગ્યુલર નહોતા. પણ તમે એમનું નામ તો આપો, તમારા 2 ફેવરેટ મિત્રો કોણ છે? જીગાભાઈ ને નિલેશ પટેલ છે. એવા મારા સ્કૂલના બી 1-2 ફ્રેન્ડ છે. અને જીગાભાઈની જ વાત કરું તો હી વોઝ મોર ધેન 100 kgs ટાઈમે. મને ખ્યાલ છે. તો પછી મને બહુ ટાઈમ લાગ્યો એમને રિયલાઇઝ કરાવવામાં કે હેલ્થનું ઇમ્પોર્ટન્સ શું છે. એકચ્યુઅલી હું સ્કૂલ ટાઈમમાં માર્શલ આર્ટ્સ કરતો હતો. 1-1.5 વર્ષ મેં માર્શલ આર્ટ કરીને નેશનલ લેવલ સુધી રમેલો છું. તો મારા પેરેન્ટ્સે એ બી બહુ ધ્યાન રાખ્યું છે કે ખાલી ભણવાનું જ ઇમ્પોર્ટન્ટ નથી, આ બધી વસ્તુ બી જેટલું પોસિબલ છે થોડું કરાવીએ. અને પૈસા તો હું ભેગા કરતો જ જોડે, એટલે માર્શલ આર્ટ્સ કર્યા, જોડે થોડો ટાઈમ મળ્યો તો સ્વિમિંગ શીખ્યો. હું શીખ્યો તો મારા બંને મિત્રોને બી લઈ ગયો, તમે બી શીખો, તો એ બી સ્વિમિંગ શીખ્યા છે. તો લાઈફ સ્કિલ્સ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભલે પૈસા નથી તમારી પાસે, એ પોઈન્ટ હોતો જ નથી. તમારે કરવું છે તો તમે કોઈ બી રીતે કરી શકો. મને જ્યારે માર્શલ આર્ટ કરતો હતો ત્યારે એક ઇવેન્ટ, એક સ્ટિક ચલાવવાની હોય છે, એ રહી ગયું હતું મગજમાં. ક્યારેક મેં જોબ જોઈન કર્યા પછી પૈસા ભેગા કરીને એ શીખ્યો છું. એ એજમાં કોઈ નથી શીખતું. 24 વર્ષની ઉંમરમાં ત્યારે બધા નાના છોકરાઓ મારી જોડે હતા, હું એકલો 24 વર્ષનો સ્ટિક ફેરવતો હતો. લાઈફ સ્કિલ તો તમારા બાળકો માટે પણ ક્યાંક મોટિવેશન રહ્યું કે ઉંમર મેટર નથી કરતી શીખવા માટે. હજી બી એવું જ છે. હજી મારી ઓફિસમાં એક ઇન્સ્ટન્સ છે. હવે ઓફિસની વાત કરું તો MNC-માં કામ કરું છું. હું સરકારી સ્કૂલમાં ભણેલો. અંડર કોન્ફિડન્ટ હોય ઓલવેઝ છોકરાઓ, પણ મને ફ્રેન્ડ સર્કલ ને ફેમિલીના લીધે ક્યારે એવું નથી. મેં કીધું ભરપૂર કોન્ફિડન્સ છે. મારી સાથેના લોકો સારી ટોપ 20 સ્કૂલ્સમાંથી, બિઝનેસ સ્કૂલમાંથી આવેલા છે, સારી સ્કૂલ્સમાંથી ભણેલા છે. તો સરકારી સ્કૂલના છોકરાઓને તો હજી કોઈને ખબર જ નહીં હોય. આજે કદાચ ખબર પડે કે આ સરકારી સ્કૂલમાંથી ભણેલો છે. બાકી કોઈ એવું જોયું જ નથી કે બધાને એવું છે કે આ સેમ ક્લાસનો છે. તો એ લેવલનો કોન્ફિડન્સ જાળવીને અમે સાથે કામ કર્યું છે બધાને. સો આ બધામાં ફેમિલી અને ફ્રેન્ડ્સ ખૂબ રોલ છે. એમને કન્ટેન્ટ એટલું બધું આપી રાખ્યું છે, નોલેજ એટલું બધું આપ્યું છે. આટલી બધી જોબ કર્યા પછી અને આટલા તમે એજ્યુકેશન વગર જ્યારે બહાર પડો છો, જેટલા વધારે લોકોને મળો છો, નેટવર્કિંગ તો એક ફાયદો છે. બીજો ફાયદો આ છે કે તમે લોકોને ઓળખતા શીખો છો. તમે માણસ જોડે 10-15 મિનિટ સ્પેન્ડ કરીને તમે ઓળખી જશો કે મારે આની જોડે કઈ રીતે ટ્રીટ કરવું છે ને ક્યાં સુધીના સંબંધ રાખવા છે. તો જ્યારે તમે માણસને ઓળખી જશો ને ત્યારે તમને આર્ટિક્યુલેટ કરતા માણસને આવડશે. અને માણસને ઓળખવા માટે માણસને મળવું પડશે. મળ્યા વગર તો તમે કઈ રીતે ઓળખો? અત્યારે ભલે AI નો જમાનો કે ઓનલાઈન નો છે, પણ જ્યાં સુધી તમે રૂબરૂ નહીં મળો ત્યાં સુધી એકચ્યુઅલ માણસને નહીં મળી શકો. સો એક મેસેજ એ પણ આપશો કે મીટ એન્ડ ગ્રીટ, મળતા રહો ફ્રેન્ડ્સને, મિત્રોને ને પરિવારને. રાઈટ. થેન્ક યુ સો મચ.